બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદથી ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરા શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ થતા ધાનેરાના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલ 8 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે 8 દુકાનોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા માલ સામાન પલળી જતા વેપારીઓને માથે હાથ લઈને રોવાનો વારો આવ્યો છે। તો એમઆરઆઈ અને એક્સરે મશીન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધાનેરા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ માટે કરવામાં આવ્યો હતો અને તે પણ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદના લીધે ધાનેરાના હાલ જે છે તે અત્યારે બેહાલ થયા છે। આપને દ્રશ્યો બતાવીશ દુકાનોના કે આ દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે અને પાણી ઘૂસવાના લીધે દુકાનોના હાલ પણ બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે દુકાનમાં જે પણ વસ્તુઓ રાખેલી છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। દુકાન ખોલતાની સાથે જ જે પાણી જે છે તે ઘૂંટણસમાં પાણી છે। દુકાનના અંદરના આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કોમ્પ્યુટર રાખેલા છે, જે સામગ્રી રાખેલી છે, જે પુસ્તકો રાખેલા છે, જે નોટ રાખેલી છે, તમામ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। વેપારી છે, આપણી જોડે વાત કરશું એમના જોડે। કેટલા વાગે પાણી દુકાનમાં ઘૂસ્યા હતા અને અત્યારે શું હાલત છે? સવારમાં 5-6 વાગે પાણી ઘૂસેલું છે અને જે બધો સામાન હતો આ કટલરીનો, પછી કોમ્પ્યુટર હતું, આ ઝેરોક્સ મશીન હતું, લેમિનેશન મશીન હતું, બધા મશીન ખરાબ થઈ ગયા। એટલે હવે અમારે તો કોઈ આધાર જ નથી। 2-2 રૂપિયા કરીને કમાતા હતા એ પણ બધું પૂરું થઈ ગયું। હવે આ નગરપાલિકાને જો આંખ ઉઘડે તો આ બધું પાણીનો નિકાલ કરે તો સારું કહેવાય। ક્યાંથી આવે ક્યાંથી આ પાણી? આ પાણી આ ઉપરથી જ આવે, રોડનું આવે, વત્તા પેલા હોસ્પિટલનું હોમો બંબો પડે એમાંથી પણ આવે। કેટલી દુકાનોમાં પાણી ભરાય આજુબાજુ? બસ આ અમારા કરતાં પણ પેલી બાજુ તો પેલો કંઈક સોનોગ્રાફીનું એવું કંઈક મશીન હતું કરોડો રૂપિયાનું, એ પણ પાણીમાં જતું રહ્યું। એટલે આ જે આખું શોપિંગ એને નીચેના ભાગમાં બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયા। બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે આ બાજુમાં દુકાન છે, આ બ્યુટી પાર્લરની દુકાન છે, ત્યાં પણ પાણી ઘૂસી જવાના લીધે આ દુકાનના જે હાલ છે તે પણ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। અંદરના જે આપણે દ્રશ્યો બતાવીશ કે અંદર આપ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘૂંટણસમા પાણી ભરાઈ જતા દુકાનના હાલ અત્યારે બેહાલ થયા છે। દુકાન માલિક આપણે સાથે છે, વાત કરીશું તેમના જોડે। કેટલા વાગે જે આ પાણી છે તે દુકાનમાં ઘૂસ્યા હતા અને હાલ શું પરિસ્થિતિ? સાહેબ, આ 5 થી 6 વાગ્યાના ગાળાની અંદર અમારા શોપિંગની અંદર પાણી ભરાઈ ગયા છે। વારે ઘડીએ અમે નગરપાલિકાને જાણ કરો પણ નગરપાલિકા અમારું અભળતું નથી। અમે ધંધા રોજગાર બધા ઝીણા ધંધા કરીને અમે અમારો રોજગાર ચલાવી રહ્યા હતા, એમાં પણ આવું થઈ ગયું। અને ઉપર ઇન્દ્રપ્રસ્થ શોપિંગ ખાડાની અંદર હોવાના કારણે ઉપર લારી ગલ્લાઓ પૂરત કરીને બેઠા, એમનું પણ નિરાકરણ નથી લાવી શકતા। તમે વારે ઘડીએ કેને રજૂઆત કરો સાહેબ? અમે એક લાચાર છીએ। શું પાણી આવે છે ક્યાંથી? પાણી સાહેબ બધું ઉપરથી આવે। અહીંયા ભરતભાઈનું પણ ભૂંગળું લાખેલું, ત્યાંથી પણ પાણી આવે, રોડનું પણ પાણી આવે, એ બધું પાણી આવી રહ્યું છે। બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક બાજુની અંદર જનરલ સ્ટોર છે તે પણ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયો છે। જે